નમસ્તે મિત્રો, જય હિન્દ. હું છું તમારો દોસ્ત સિંગાભાઈ અને આપણી ચેનલ મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી હું તમને એક નવા ટોપિક સાથે ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે એસએસસી જીડીની તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જોજો તો તમને તૈયારીમાં ક્યાંક ને ક્યાંક કામ લાગશે. તો મિત્રો, આજનો ટોપિક છે કે એસએસસી જીડીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ ક્યારે, કેટલા અને કઈ રીતે આપવા તેની માહિતી હું મારા અનુભવ પ્રમાણે હું તમને આ વિડીયોના માધ્યમથી તમને હું જણાવીશ. તો મિત્રો, સૌપ્રથમ તો તમે જ્યારે સિલેબસ કવર કરો છો ટોપિક વાઇઝ ત્યારે તમારો સિલેબસ 70 થી 80% કવર થઈ જાય છે. એ સિલેબસ જ્યારે તમારો 70 થી 80% કવર થાય છે ત્યારે તમે જે પણ ટોપિક વાઇઝ તૈયારી કરી છે સૌપ્રથમ તો તે ટોપિક વાઇઝનો ટેસ્ટ આપો. તો તમને એ ટોપિકમાં તમને કેટલો યાદ રહેશે, કેટલું નહીં રહેતો એ વિષયનો તમને કોન્ફિડન્સ આવશે અને એમાં કઈ ભૂલો થાય છે તે તમારી ભૂલો તમે જાતે સુધારી શકશો. તેના પછી ટોપિક વાઇઝ ટેસ્ટ આપ્યા પછી તમે વિષય વાઇઝ ટેસ્ટ આપો. જ્યારે તમે રીઝનિંગ વિષય કમ્પ્લીટ કર્યો છે તો તે વિષયની તમે ટોપિક વાઇઝ ટેસ્ટ આપશો તો તમને ખબર પડશે કે કયા ટોપિકમાંથી, કયા ચેપ્ટરમાંથી મારે પ્રશ્ન ખોટા પડે છે. પર્સનલી એ ચેપ્ટરને જ તમે ફોકસ કરશો મિત્રો, કેમ કે જે તમને આવડે છે તેમનું તો તમે રિવિઝન કન્ટિન્યુ કરતા રહેશો એટલે તેમના કંઈ ફરક નહીં પડે. પરંતુ જે ટોપિક નથી આવડતો તેમાંથી એક બે પ્રશ્ન આવી જાય છે તે એક્ઝામમાં મિત્રો એ જ ગુણ તમને એવરેજ માર્ક્સ વધારે છે. તો જ્યારે મિત્રો તમારા વિષય વાઇઝ મોક ટેસ્ટ આપો તેમાં પણ તમને બહુ કોન્ફિડન્સ આવશે અને તેમાં તમારી ભૂલો સુધરશે. ટોપિક વાઇઝ ટેસ્ટ આપ્યા પછી જ્યારે તમારો સિલેબસ 70 થી 80% કવર થઈ ગયો એના પછી તમે જ્યારે શરૂઆત કરી છે ત્યારે શરૂઆતના અઠવાડિયામાં એક ટેસ્ટ આપો, શરૂઆતના અઠવાડિયામાં એક મોક ટેસ્ટ આપો. તેના પછી પરીક્ષાનો 1 મહિનો બાકી છે તેમાં તમે અઠવાડિયામાં 2 થી 3 મોક ટેસ્ટ આપો. અને જ્યારે એક્ઝામ 10 થી 15 દિવસ નજીક આવી ગઈ છે ત્યારે તમે દરરોજનો એક મોક ટેસ્ટ આપો તો તમને તેમાં કોન્ફિડન્સ આવશે અને એક્ઝામ સેન્ટરમાં એક્ઝામમાં તમારે શું કરવું છે શું નહીં તેની તમને પ્રોપર માહિતી મળી રહેશે. તો મિત્રો, તેમાં તમને કોન્ફિડન્સ આવશે કે ખરેખર મારે અત્યારે આટલા માર્ક્સ આવશે તો હું એક્ઝામમાં પણ સારું રિઝલ્ટ લાવી શકીશ. તેના માટે એક્ઝામની ભૂલો, જે એક્ઝામમાં ભૂલો થશે તે મિત્રો તે ભૂલોને તમે અત્યારે સુધારી નાખો. તો મિત્રો, જ્યારે તમે મોક ટેસ્ટ આપો છો ત્યારે તમારો સ્કોર જાણવા માટે તમે મોક ટેસ્ટ નહીં આપતા, કેમ કે તમે જ્યારે મોક ટેસ્ટ આપો છો તેને પ્રોપરલી તેને એક વખત જ્યારે મોક ટેસ્ટ આપ્યો તેને રિવાઇઝ કરો કે તેમાં મારે કયા કયા પ્રશ્નો ખોટા પડ્યા છે. તે જે પ્રશ્નો મિત્રો ખોટા પડ્યા છે તેમને મારા અંગત અનુભવ પ્રમાણે હું તમને કહું છું કે જે પણ પ્રશ્નો ખોટા પડ્યા છે તેને એક અલગથી નોટબુક રાખો. તેમાં તમે જે પણ પ્રશ્નો ખોટા પડ્યા છે તેમાંથી તમે એના સોલ્યુશન સાથે તેમાં નોટ કરી નાખો. તે ચોપડો છે જે તમારા ખોટા પ્રશ્નો પડ્યા છે તે આ ચોપડામાં જે નોટ કર્યા છે એ ચોપડો મિત્રો દરરોજ રિવાઇઝ કરો. દરરોજ જ્યારે રિવાઇઝ કરશો ત્યારે તેમાંથી તમને ઘણું બધું આવડી જશે. તે ચોપડાને વારંવાર રિવાઇઝ કરો. જ્યારે મિત્રો કહેતા હોય છે કે એક્ઝામના દિવસે જે આઈએમપી હોય છે તે તમે રીડિંગ કરો. તો મિત્રો, એક્ઝામના સમયે જે આઈએમપી પ્રશ્નો હોય છે તે મિત્રો જે આ મોક ટેસ્ટમાં આપેલા તમને જે પણ પ્રશ્નો નથી આવડતા એ આઈએમપી હોય છે. તે કેમ કે મિત્રો જે તમને ટેસ્ટમાં આવડે છે એનું તમને ચિંતા નથી, એ તો આવડવાનું જ છે. પણ મિત્રો જે નથી આવડતું એ તમને અત્યારે જો તમે ખોટો પડશે એને ધ્યાન નહીં આપો તો નેક્સ્ટ જ્યારે ટેસ્ટ આપશો તેમાં પણ એ જ પ્રશ્ન આવશે ને તો તમને એ પણ પ્રશ્ન ખોટો જ પડવાનો છે. તો મિત્રો, જ્યારે મોક ટેસ્ટ આપો ત્યારે તેને ગંભીરતાથી લઈ અને તેનો જે પણ પ્રશ્નો ખોટા પડે છે તેને સાઈડમાં નોટ કરો. નોટ કરી અને તે એક્ઝામ આવે
ત્યાં સુધી તેને રિવાઇઝ કરતા રહો અને એક્ઝામના દિવસે તે તમે ચોપડામાં નોટ કરેલા હશે તો છેલ્લા દિવસે તમને રિવિઝન કરવાનું બહુ સરળ અને સચોટ રહેશે. બહુ સરળ અને સચોટ રહેશે. અને મિત્રો ખાસ જ્યારે મોક ટેસ્ટ આપવા બેસો છો ત્યારે વિચારીને બેસો કે હું અત્યારે એક્ઝામ પરીક્ષા ખંડમાં બેઠો છું તેવું ધારી અને ટેસ્ટ આપવા બેસો. પૂરા કોન્ફિડન્સથી તમે બેસો કે મારે આ વખતે આટલા માર્ક્સ લાવવા છે અને શાંતિથી જે પ્રશ્ન આવે તેને તમે લડતા નહીં. જે પ્રશ્ન આવે તેને તમે એના પાછળ નહીં પડી જવાનું મિત્રો. તેને નહીં આવડે તો થોડી વાર વિચારો. આવડતો જે મિત્રો આવડતો પ્રશ્ન હશે ને એ તો તમને પ્રોપરલી આવડશે જ. અને નહીં આવડે ને એ મિત્રો તમે એના પાછળ ટાઈમ વેસ્ટ ના કરશો. કેમ કે લિમિટેડ સમયમાં તમારે પૂરા 80 પ્રશ્નો ઉપર જવાનું છે અને પૂરા 80 પ્રશ્નો એટેમ્પ કરવાના છે. તો મિત્રો પ્રશ્ન અમુક એવા હશે કે તેના પાછળ તમે પડી જશો તો મિત્રો તમારો સમય બરબાદ થશે અને જે પણ આવડતા પ્રશ્નો હશે તે પ્રશ્નો પણ તમને તો મિત્રો જે તમને આવડતા હશે તે પણ પ્રશ્નો તમને ટાઈમના અભાવે તમે તેમને છોડીને મૂક્યા હશો. તો મિત્રો એવું ના કરતા અને એક્ઝામમાં ખાસ તમે મોક ટેસ્ટ આપતી વખતે તમે ખાસ ધ્યાન આપી અને ધ્યાનપૂર્વક તમે તે મોક ટેસ્ટ આપો. મિત્રો મોક ટેસ્ટ માટે હું તમને ખાસ કહું છું કે શરૂઆતમાં જ્યારે તમે મોક ટેસ્ટ આપશો ત્યારે તમારા માર્ક્સ બિલકુલ ઓછા આવશે. તેમાં તમે ગભરાશો નહીં. પણ વારંવાર તમે મોક ટેસ્ટ આપશો એટલે તમારી ભૂલો તમને ઓટોમેટિક રીતે તમને ખબર પડશે અને એ ભૂલોને બીજા મોક ટેસ્ટ જ્યારે આપો છો ત્યારે તમે તે ભૂલો નહીં કરવાની એ ધ્યાન રાખી અને બીજો મોક ટેસ્ટ આપો. અને હર મોક ટેસ્ટમાં તમે જો કે મારે આ મોક ટેસ્ટમાં કેટલું ઇમ્પ્રૂવ થાય છે અને કયા મોક ટેસ્ટમાં વધારે મારે કઈ ટોપિકમાં ભૂલ પડે છે તે ટોપિકનું વિષયવાર રિવિઝન કરો. અને અંતમાં હું એક તમને ખાસ સલાહ આપીશ કે મિત્રો જે પણ પ્રીવિયસ યર્સ પેપર છે, જે જૂના પેપરો છે, જે આગળની એક્ઝામમાં પૂછાઈ ગયેલા સવાલો છે તેમને ખાસ કરીને વારંવાર સોલ્વ કરો. તે તમને ખૂબ આગળની એક્ઝામમાં તમને ખૂબ મદદ થશે અને કઈ રીતે પ્રશ્નો પૂછાય છે તે પણ તમને વધારે માહિતી મળશે. એટલે મિત્રો જે પણ આગળના વર્ષમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે તેમનું તમે સોલ્યુશન બિલકુલ કરો. તો મિત્રો મળીએ આગલા ટોપિકમાં નવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અને કંઈ પણ મિત્રો તમારા મનમાં સવાલ પેદા થાય તો તમે જરૂરથી કમેન્ટ કરીને જણાવશો તો હું તમને જરૂરથી ટાઈમ આપી અને રિપ્લાય આપીશ. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે SSC GDની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રોને જરૂરથી આ વિડીયો શેર કરજો અને આપણી મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો. જય હિન્દ, જય ભારત.